કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં. તો અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 ની ચર્ચા કરી હતી, એટલે બહુપદીના શૂન્ય વિશે સમજ મેળવી હતી. આજે આપણે ચર્ચા કરીશું અવયવ પ્રમેય. અવયવ પ્રમેય વિશે. તો અવયવ પ્રમેય શું છે? તો અવયવ પ્રમેય કે જો બહુપદી p of x ની ઘાત 1 કે તેના કરતા વધુ હોય અને એ વાસ્તવિક સંખ્યા હોય તો આ બે શરતોનું પાલન થવું જોઈએ. તો નંબર 1 કે જો p of a બરાબર 0 હોય તો x minus a એ px નો એક અવયવ છે એમ કહી શકાય. એટલે x minus a માંથી a ની કિંમત મૂકી દઈએ એટલે p of a બરાબર 0 હોય ને, એટલે એ વાસ્તવિક સંખ્યા જે આપેલી છે x ની જગ્યાએ મૂકીએ અને જવાબ 0 મળે. આપણે આગળ વાત કરી જવાબ 0 મળે તો શૂન્ય છે, તો શૂન્ય હોય તો તે બહુપદીએ આપેલ બહુપદીનો અવયવ છે એવું પણ કહી શકાય. એટલે પહેલી શરત છે કે જો p of a બરાબર 0 હોય તો x minus a એ p of x નો એક અવયવ છે. અને નંબર 2 કે જો x minus a એ p of x નો અવયવ હોય તો, એટલે x minus a એ p of x નો અવયવ હોય તો શરત શું થવી જોઈએ કે p of a બરાબર 0 મળવું જોઈએ. તો 0 મળે તો x minus a એ અવયવ છે અને a ની કિંમત મૂકતા પણ જવાબ 0 મળે તો x minus a એ px નો એક અવયવ છે એવું કહી શકાય. એટલે બે શરતોનું પાલન થાય તો એને કહેવામાં આવે આપણે અવયવ પ્રમેય. ફરીથી એક વખત કે જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધારે, એટલે 1 કે તો સુરેખ હોય, 1 કરતા વધારે એટલે દ્વિઘાત હોઈ શકે, દ્વિઘાત હોઈ શકે, ત્રિઘાત હોઈ શકે, વધુ હોય તો અને એ વાસ્તવિક સંખ્યા હોય તો જો p of a બરાબર 0 હોય તો x minus a એ p of x નો અવયવ છે. અને નંબર 2 જો x minus a એ p of x નો અવયવ હોય તો p of a બરાબર શું થાય? 0 થાય. એટલે બે શરતોનું પાલન થાય. નોંધ આપેલી છે કે જો x ના સહગુણકોનો સરવાળો 0, સહગુણકોનો સરવાળો શું થતો હોય? 0 હોય તો જ x minus 1 એ p of x નો એક અવયવ છે. એટલે આપેલ જે બહુપદી છે, બહુપદીના સહગુણકોનો સરવાળો જો આપણને 0 મળતો હોય ને તો એ બહુપદીનો એક અવયવ શું હોય? x minus 1 હોય. બીજી શરત છે કે p of x માં જો x ના અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો થાય ને તો આનો એક અવયવ શું હોય? x plus 1 હોય. શું હોય? x plus 1. એટલે અહીંયા જો બહુપદીના સહગુણકોનો સરવાળો 0 મળે તો એક અવયવ x minus 1 હોય. અહીંયા અયુગ્મ અને યુગ્મ ઘાતાંક વાળા જે પદો આપેલા છે એમના સહગુણકોનો સરવાળો જો સમાન મળે તો એક અવયવ શું હોય? x plus 1 હોય. એટલે આ જો ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યામાં સરળતાથી શોધવા માટે કે આપેલ બહુપદીનો એક અવયવ x minus 1 છે કે x plus 1 છે તો તમે આના પરથી નક્કી કરી શકો. ઓકે, તો શોર્ટકટ નોંધ ખાલી યાદ રાખવા માટે. હવે આગળ ચર્ચા કરીશું આને અવયવ પ્રમેય આધારિત દાખલા. તો પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.4 માં કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x plus 1 છે તે નક્કી કરો. તો હવે x plus 1 છે નક્કી કરવા માટે અવયવ છે તો અવયવ ક્યારે હોય? તો p of a બરાબર 0 હોય તો x plus a એ p of x નો એક અવયવ છે. એટલે આ જે x plus 1 આપેલું છે આપણને એ આપણા માટે શું થઈ જશે? તો અહીંયા x plus 1 નું શૂન્ય શું મળે આપણને? -1 થાય. તો હવે આ x ની કિંમત p of x ની અંદર આપણે -1 મૂકીશું અને જવાબ શું મળી ગયો? 0. તો x plus 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. તો અહીંયા જોઈએ કે p of -1 is equal to
1 ની 3 ઘાત પ્લસ -1 નો સ્ક્વેર પ્લસ -1 પ્લસ 1. તો -1 નો ઘન એટલે -1, -1 નો સ્ક્વેર એટલે +1, પ્લસ માઇનસ -1 અને +1. તો અહીંયા જુઓ પ્લસ -1 પ્લસ 1 -1 પ્લસ 1 એટલે જવાબ શું મળી ગયો? 0. તો અહીં અવયવ પ્રમેય પરથી x + 1 એ p of x નો અવયવ છે. તો p of x નો અવયવ છે. તો હવે જો આ શરત પ્રમાણે આપણે નક્કી કરવું છે, આ શરત પ્રમાણે ધ્યાન રાખજો કેમ કે x + 1 માટે પૂછ્યું છે ને, તો અયુગ્મ ઘાતાંક વાળા એટલે 1 અને 2 આ બંનેનો સરવાળો કેટલો થયો? સહગુણકોનો અહીંયા 1 અહીંયા 1 એટલે 2 સરવાળો થયો, અને યુગ્મ ઘાતાંક એટલે આ બંનેનો સહગુણકોનો સરવાળો 1 અને 1 2 થયો. તો યુગ્મ અને અયુગ્મ સહગુણકોના સરવાળા સરખા હોય, સહગુણકોના સરવાળા, તો એનો એક અવયવ શું હોય? x + 1 હોય. તો ખાલી જગ્યા માટે પૂછાય તો આ રીતે તમે સરળતાથી શોધી શકો છો. દાખલા નંબર 3. બીજો દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. ત્રીજો દાખલો જોજો. તો અહીંયા આપણે લખી નાખવાનું જે પ્રમાણે કે x - 1 નું 0 x + 1 નું 0 બરાબર -1 થશે. અહીંયા p of -1 = -1 ની 4 પ્લસ 3 ગુણ્યા -1 નો ઘન પ્લસ 3 ગુણ્યા -1 નો સ્ક્વેર પ્લસ -1 પ્લસ 1. તો -1 ની 4 ઘાત એટલે 1 થશે. -1 ની 3 ઘાત એટલે -1, -1 નો ગુણાકાર 3 સાથે એટલે -3 આવશે. અહીંયા -1 નો સ્ક્વેર એટલે 1 થઈ જશે. 1 ગુણ્યા 3 એટલે +3 આવશે. અહીંયા -1 અને છેલ્લે +1. તો અહીંયાથી જુઓ +-3 તો ગયા, +1 -1 ગયા, વધ્યા કેટલા? 1. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે 0 મળ્યા નહીં. તો અવયવ પ્રમેય પરથી x + 1 એ p of x નો અવયવ નથી. એટલે p of x નો અવયવ નથી. જવાબ 0 મળી ગયો હોત તો અવયવ હોત. 0 મળ્યો નથી એટલે અવયવ નથી. દાખલા નંબર 4 જોઈએ. તો જો દાખલા નંબર 4 માં અહીંયા આપણે આપીશું x + 1 નું 0 -1 છે. તો p of -1 = -1 નો ઘન -1 નો સ્ક્વેર -2 પ્લસ √2 into -1 પ્લસ √2. એટલે જ્યાં જ્યાં x હતા ત્યાં ત્યાં આપણે -1 મૂકી દીધા. તો હવે અહીંયા -1 નો ઘન એટલે -1, -1 નો સ્ક્વેર 1, પણ આગળ માઈનસ છે એટલે અહીંયા -1 રહેશે. હવે આ માઈનસ નો ગુણાકાર આ માઈનસ સાથે કરું તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થશે. એટલે અહીંયા +2 અને અહીંયા +√2 અને પાછું +√2. શું વધ્યું? તો અહીંયા જુઓ -1 -1 એટલે -2 તો +2 ઉડી ગયા. તો √2 +√2 એટલે 2√2 કહેવાય. શું કહેવાય? 2√2 is not equal to 0. તો અહીંયા અવયવ પ્રમેય પરથી x + 1 એ p of x નો અવયવ નથી એવું કહી શકાય. આગળ વાત કરીએ દાખલા નંબર 2 માં.
તો દાખલા નંબર 2 માં શું કીધું છે ધ્યાન આપજો કે બહુપદી g of x એ p of x નો અવયવ છે કે નહીં તે નક્કી કરો. પણ કોના પરથી? અવયવ પ્રમેયને આધારે નક્કી કરવાનું છે કે આ g of x એ p of x નો અવયવ છે કે નહીં. તો અહીંયા x - a એ p of x નો અવયવ હોય તો શરત શું છે કે p of a બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો અહીંયા g of x નું શૂન્ય, જેમાં ઉપર આપણે શોધ્યું એ જ પ્રમાણે કે g of x બરાબર x + 1 નું શૂન્ય શું થશે? -1 છે. આનું શૂન્ય શું થયું? x + 1 છે એટલે -1 આવે. x - 1 હોત તો શૂન્ય શું આવે? +1 આવે. તો હવે p of શું લેવાનું? -1. તો 2 ગુણ્યા -1 નો ઘન -1 નો સ્ક્વેર 2 ગુણ્યા -1 -1. તો અહીંયા વાત કરીએ તો -1 છે તો -1 નો ઘન -1 -1 ગુણ્યા 2 એટલે -2 થઈ ગયા. -1 નો સ્ક્વેર એટલે +1 માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 અને અહીંયા -1. તો જો અહીંયા પ્લસ માઈનસ 1 પ્લસ 1 માઈનસ બરાબર 0. તો અહીંયા આપણે લખી શકીએ કે અવયવ પ્રમેય પરથી g of x એ p of x નો અવયવ છે. એટલે આ g of x એ p of x નો અવયવ છે. 0 મળે તો અવયવ કહેવાય, ન મળે તો અવયવ નથી. બીજો દાખલો જોઈએ એમાં. અહીંયા g of x બરાબર x plus 2 નું શૂન્ય -2 છે. હે ને -2. તો અહીંયા p of -2 is equal to -2 નો ઘન plus 3 into -2 નો સ્ક્વેર plus 3 into -2 plus 1 થયા. તો અહીંયા -2 નો ઘન શું થશે? -8. -2 નો સ્ક્વેર એટલે 4 થઈ જશે અને 4 તરી 12 -6 અને +1 એટલે 8 ને 6 14 -14 પ્લસ 12 ને 13 is equal to -1 is not equal to 0. તો અહીંયા લખી શકીએ અવયવ પ્રમેય પરથી g of x એ p of x નો અવયવ નથી. 0 ના મળે એટલે અવયવ નથી. આમાં દાખલા નંબર 3 તમારે જાતે ગણવાનો છે. એક દાખલો આમાં જાતે ગણવાનો અને એક દાખલો આમાં તમારે જાતે ગણવાનો છે. હવે જોઈએ દાખલા નંબર 3 કે નીચેના દરેકમાં જો x - 1 એ px નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધીશું આપણે? k ની કિંમત. તો અહીંયા આપણે અવયવ પ્રમેય પર આવી જઈએ કે જો x - a એ px નો અવયવ હોય તો p of a બરાબર આપણી જોડે શું આપેલું છે? 0 આપેલું છે. એટલે અહીં આપણને એક અવયવ શું આપી દીધો છે? તો અહીંયા x - a એ px નો અવયવ હોય. શું હોય? px નો અવયવ છે તો એનું શૂન્ય શું થવાનું? તો અહીંયા આપણે લખીએ કે x - 1 એ p of x નો અવયવ છે. માટે x - 1 નું શૂન્ય શું મળશે આપણને? 1 થશે. તો હવે મારે p of 1 is equal to શું થશે? શરત
0 થશે કેમ કે x - 1 એ p of x નો અવયવ છે માટે x - 1 નું શૂન્ય 1 થશે તો p of 1 બરાબર શું હોય 0 શરત છે તો જ x - 1 એનો અવયવ થાય એટલે આ શરતનું પાલન થવું જોઈએ તો હવે આપણી જોડે બહુપદી આપેલી છે કઈ આપી છે x તો x ની જગ્યાએ 1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ k બરાબર શું લઈ શકીએ 0 है ने x ની કિંમત 1 મૂકી દીધી તો અહીંયા 1 પ્લસ 1 પ્લસ k બરાબર 0 તો k is equal to -2 1 પ્લસ 1 આ બે ને પેલી બાજુ લઈ ગયો એટલે કેટલા થઈ ગયા -2 આ રીતે તમારે k ની કિંમત શોધવાના દાખલો IMP છે પરીક્ષામાં આ રીતના દાખલા પૂછાય છે જોઈએ આગળ બીજો દાખલો તો અહીંયા x -1 શૂન્ય થશે એટલે સેમ આ જ પ્રમાણે કે x - 1 એ p of x નો અવયવ છે માટે x - 1 નું શૂન્ય 1 થશે તો p of 1 બરાબર 0 થાય તો અહીંયા આપણી બહુપદી શું છે તો 2 1 નો સ્ક્વેર પ્લસ k ગુણ્યા 1 પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0 તો અહીંયા 2 નો 1 નો સ્ક્વેર 1 2 એકા 2 પ્લસ k પ્લસ શું થશે √2 બરાબર 0 હવે આને k ની કિંમત શોધવી છે તો -2 માઈનસ √2 થાય તો k is equal to માઈનસ કોમન કાઢી નાખો તો 2 પ્લસ √2 આપણી k ની કિંમત આ -2 અને +2 ને પેલી બાજુ લઈ ગયો આ જ રીતે ત્રીજો દાખલો તો એમાં પણ આપણે 1 is equal to શું લઈ લેવાનું 0 p of 1 is equal to 0 તો અહીંયા આપણને મળશે p of k into 1 નો સ્ક્વેર √2 into 1 plus 1 બરાબર 0 તો અહીંયા થશે k minus √2 plus 1 બરાબર 0 1 નો સ્ક્વેર 1 into k એટલે કે 1 into √2 એટલે √2 અને plus 1 હવે k ની કિંમત જ શોધવી છે તો પેલી બાજુ લઈ જાઓ તો √2 માઈનસ શું થઈ જશે 1 માઈનસ √2 પેલી બાજુ ગયો તો પ્લસ √2 1 પેલી બાજુ ગયો તો માઈનસ તો k ની કિંમત મળી ગઈ આપણને √2 minus 1 ચલો દાખલો જોઈએ p of x is equal to એમાં પણ તો p of 1 બરાબર શું થઈ જશે 0 શરત તો અહીંયા k into 1 નો સ્ક્વેર minus 3 into 1 plus k બરાબર 0 તો અહીંયા થશે k minus 3 plus k બરાબર 0 k into 1 નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર તો 1 into k એટલે k minus 3 into 1 એટલે 3 અને plus k બરાબર 0 તો k કેટલા થયા 2k minus 3 બરાબર 0 મારે k ની કિંમત જ શોધવી છે તો 2k બરાબર શું લખાશે 3 અને k is equal to શું થશે 3/2 તો k ની કિંમત મળી ગઈ મને 3/2 ઓકે આવડશે તો ખાસ અવયવ પ્રમેય તૈયાર કરી નાખો અને અવયવ પ્રમેય પરથી જ સ્વાધ્યાય શું છે 4.2